સુરનગર જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। સુરનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વેગ આપવા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ તથા દબાણ શાખા દ્વારા પોલીસ વિભાગ સાથે સંપૂર્ણ સંકલનમાં રહી શહેરના મુખ્ય વિસ્તારોમાં અનઅધિકૃત બાંધકામો તેમજ દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરી હતી। આ અભિયાન શહેરની સુંદરતા, સુરક્ષા અને નાગરિકોના હિતને ધ્યાનમાં રાખી હાથ ધરવામાં આવ્યું, જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે। જે અન્વયે સુરનગર મહાનગરપાલિકાના સંતોષ પાર્ક અને સુગમ સોસાયટી જીએડીસી રોડ વિસ્તારમાં સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ કમ્પાઉન્ડ વોલ તથા અન્ય દબાણોને તોડી પાડવામાં આવ્યા છે। કાર્યવાહીથી કોમન પ્લોટ ખુલ્લા થતા સોસાયટીના રહીશોને તેમના હકની જગ્યા પરત મળી છે। શહેરની ગ્રીન સ્પેસ વધારવામાં મદદરૂપ બનશે અને આ ઉપરાંત શાંતિ સદન સોસાયટી તેમજ લો કોલેજ સામે 60 ફૂટ રોડ વિસ્તારમાં અનધિકૃત બાંધકામ કરી રહેલા કોમ્પ્લેક્સની દુકાનોને સીલ કરવામાં આવી છે। આ પગલાંથી અનિયમિત વિકાસને અટકાવી શહેરના ટાઉન પ્લાનિંગને મજબૂત બનાવવામાં આવ્યું છે। આ પગલાંથી અનિયમિત વિકાસને અટકાવીને શહેરના ટાઉન પ્લાનિંગ મજબૂત બનાવવામાં આવ્યું છે, જેનાથી ટ્રાફિક સુરક્ષા જેવા મુદ્દા પર સુધારો આવશે। મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને કાયદાનું પાલન કરી અનધિકૃત બાંધકામો કરવાનું ટાળી શહેરના વિકાસમાં સહયોગ અથવા અપીલ કરવામાં આવી છે। સુરનગર મહાનગરપાલિકા શહેરને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને વિકસિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે। જે કે ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।